ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે દરેક શહેરોમાં અતિક્રમણ સામે કાર્યવાહી કરીને સરકારી જમીન તો ખુલ્લી કરાવી છે અને તેના ઉપર અતિક્રમણ કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી પણ કરી છે। હવે ગુજરાતની પ્રજા આવી જ કાર્યવાહી કેમિકલ માફિયાઓ સામે થાય તેની રાહ જોઈને બેઠી છે। આ કેમિકલ માફિયાઓએ ગુજરાતની પ્રજાનું જીવવું હરામ કરી નાખ્યું છે। કેમિકલ માફિયા એવું અનિષ્ટ બની ગયા છે કે રાજ્યની પ્રજા હવે તરાહીમાં પોકારી ગઈ છે। આ કેમિકલ માફિયા ગમે ત્યારે કોઈના ખેતરોમાં કેમિકલ ઠાલવી દઈને તેની જમીનને કાયમી નુકસાન પહોંચાડે છે અને પાક લેવા માટે નકામી કરી દે છે। જમીનને કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે। તેમની પાછળ દાદાગીરી એવી છે કે તેમને વળતર આપવાનું તો બાજુએ રહ્યું, પરંતુ જે ખેડૂતની જમીન બગડી છે તેને વળતર માટે કેસ ન કરવા માટે રીતસરની ધમકી આપે છે। કેટલાયને તો આ રીતે ગુંડાઓ મોકલીને માર પણ માર્યો છે। આટલું ઓછું હોય તેમાં કેમિકલ માફિયાઓ ગમે તે સ્થળે ખુલ્લા વોકળા કે પાણીના જળસ્ત્રોતમાં પણ કેમિકલ ઠાલવી દઈને જળસ્ત્રોતને પ્રદૂષિત કરે છે। તેઓના લીધે આજે કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી ઝેર જેવું બની ગયું છે। આ વિસ્તારના લોકો આ કેમિકલ માફિયાઓ સામે ફરિયાદ કરીને થાકી ગયા છે, પરંતુ તેમને ફક્ત આશ્વાસનો જ મળી રહ્યા છે અને તેના લીધે હવે સ્થિતિ એવી આવી છે કે કેમિકલ માફિયાઓ તેમને વધારે નુકસાન ન પહોંચાડે તે માટે તેમણે પોતાની જમીનનો જાતે જ પહેરો ભરવાના દિવસો આવ્યા છે। આ ઉપરાંત આ કેમિકલ માફિયાઓ રહેણાંક વિસ્તારોમાં ગટરોમાં તેમના ગેરકાયદેસર જોડાણો જોડી દે છે અને નદીઓમાં કેમિકલવાળું પ્રવાહી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર ઠાલવી દે છે। આ રીતે તેઓ નદીઓને ઝેરી કરે છે। સાબરમતીથી લઈને ભોગાવો સહિતની કેટલીય નદીઓ આજે કેમિકલથી દૂષિત થઈ છે અને તે આ કેમિકલ માફિયાઓના લીધે જ થયું છે। આ કેમિકલ માફિયાઓએ ગુજરાતની કોઈ નદીને પ્રદૂષિત કરવામાંથી બાકી મૂકી નથી। રાજ્યનો કોઈ જળસ્ત્રોત બાકી રહ્યો નથી કે જેને કેમિકલ માફિયાઓએ બાકી મૂક્યો હોય। હવે આટલું ઓછું હોય તેમાં કેમિકલ માફિયાઓ જંગલની જમીનને પણ પ્રદૂષિત કરવા લાગ્યા છે। જંગલના વિસ્તારો પણ હવે કેમિકલ માફિયાના કારણે પ્રદૂષણનો ભોગ બનવા માંડ્યા છે। આ કેમિકલ માફિયાઓ તેને જાણે તંત્ર તરફથી છૂટો દોર મળી ગયો હોય તે રીતે વર્તન કરે છે। તેમને કોઈ પણ પ્રકારનો ડર જ રહ્યો નથી। તેઓને શું કોઈ રાજકીય ઓથ છે જેના કારણે તેઓ આટલા બેખૌફ છે? તેના કારણે આજે પરિસ્થિતિ એવી આવી છે કે રાજ્યના વિવિધ શહેરોમાં કેટલાય વિસ્તારોમાં કેમિકલવાળું પાણી મળી આવે છે અને તેના લીધે સ્થિતિ એટલી વકરી છે કે ગુજરાત હાઈકોર્ટે મેદાનમાં ઉતરવું પડ્યું છે અને કેમિકલ માફિયાઓ સામે આકરા પગલાં લેવા માટે કહેવું પડ્યું છે। ગુજરાત હાઈકોર્ટે જીપીસીબીની ઉપર તડી પાડી છે અને ત્યારે આ અંગે તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે। આમ છતાં પણ હજુ પણ જોઈએ તેવી તો કાર્યવાહી થઈ જ નથી। આજે ખારી નદી, ભોગાવો નદી જુઓ તો એમ જ કહેવામાં આવે છે કે આ નદી છે કે કેમિકલ નદી છે। જીપીસીબીને તો કેમિકલ માફિયાઓ જાણે ઘોડીને પી ગયા છે। જો જીપીસીબીનો કંટ્રોલ હોત તો કેમિકલ માફિયાઓ આટલા આડા ફાટ્યા ન હોત। આ કેમિકલ માફિયાઓના લીધે ગટર સાફ કરવા ઉતરેલા કેટલાય મજૂરો મોતને વર્યા છે। આ મજૂરોના મોતની જવાબદારી આ કેમિકલ માફિયાઓના માથે જ જાય છે। ગયા વર્ષે આવા જ એક કેમિકલ માફિયા સંદીપ ગુપ્તાને સુરત ક્રાઇમ બ્રાન્ચે એસટી હાઈવે પાસેથી ઝડપી લીધો હતો। આ અંગે સુરત ક્રાઇમના ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે સંદીપ ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા હરિયાણાના ગુડગાંવનો વતની છે અને દેશનો સૌથી મોટો કેમિકલ માફિયા અને કેમિકલ ચોરીનો સૂત્રધાર છે। આ બતાવે છે કે ગુજરાત કેમિકલ માફિયાઓનું કેવું મોટું ઘર છે। આખા દેશના નામચીન કેમિકલ માફિયા ગુજરાતમાંથી પકડાય છે। આ માફિયાઓ હવે સુરત અને બીજા શહેરોની જીવાદોરી સમાન તાપી અને નર્મદા જેવી મોટી નદીઓમાં પણ કેમિકલ નાખવા માટે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે આજે સુરત જેવા શહેરમાં કેટલાય ઘરોમાં પીવાનું પાણી કેમિકલવાળું આવી રહ્યું છે। આ કેમિકલ માફિયાઓ તેમના પ્રદૂષણથી ગુજરાતની પ્રજાના મહામૂલા આરોગ્યને મોટો ફટકો પાડી રહ્યા છે। તેની સાથે તે ગુજરાતની ભાવિ પેઢીને પણ નિર્માલ્ય કરી રહ્યા છે। અહીં ફક્ત જીપીસીબી કે ગુજરાત હાઈકોર્ટથી જ નહીં ચાલે। ભૂમાફિયા સામે કરવામાં આવી હતી તેવી એકધારી અને અવિરત કાર્યવાહી જ કેમિકલ માફિયાઓને પણ ડામી શકશે। આ કંઈ એકલ દુકલનું કામ નથી। છેક ઉપલા સ્તરેથી ઈચ્છાશક્તિ દાખવવામાં આવે તો જ ટોચથી લઈને નીચલા સ્તર સુધી કામગીરી થઈ શકશે। આમ આ મુદ્દે સર્વગ્રાહી અભિગમ અપનાવવાની ખાસ જરૂર છે।